નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિડીયો દ્વારા સંપૂર્ણ બારાખડીનો અભ્યાસ કરવાના છીએ કે જેમની અંદર આપણે શું શીખીશું તો કે ભાઈ અક્ષર ઉચ્ચારણ અને એના ઉદાહરણો છે એ શીખીશું. અને આ અક્ષર ઉચ્ચારણ અને ઉદાહરણ છે એના દ્વારા જ આપણે સંપૂર્ણ બારાખડી છે એમનો અભ્યાસ કરવાના છીએ. તો ચલો ચાલુ કરીએ બારાખડી. તો પહેલો પ્રશ્ન છે એ આપણા મનની અંદર આવે કે બારાખડી એટલે શું? બરાબર, તો બારાખડીની વ્યાખ્યા શું આપણે લઈ શકીએ? તો બારાખડી એટલે વ્યંજન અને સ્વરનું સંયોજન જે ગુજરાતી ભાષાના ઉચ્ચારણ અને લેખન માટે મહત્વપૂર્ણ છે. બરાબર, બારાખડી છે એ કોને કહેવાય તો કે ભાઈ જેમની અંદર વ્યંજન આવે અને સ્વર પણ આવે અને બંને છે એનું જ્યારે સંયોજન થાય એટલે કે જ્યારે જોડાય, બરાબર, ત્યારે બારાખડી છે એ બને. અને આ બારાખડી છે એ આપણી ગુજરાતી ભાષા છે એનું ઉચ્ચારણ અને એમનું લેખન એટલે કે ગુજરાતી ભાષાને છે જ્યારે બોલવી હોય અને ગુજરાતી ભાષાને જ્યારે લખવી હોય ત્યારે ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. તો ગુજરાતી ભાષાની અંદર રહેલા સ્વર અને ગુજરાતી ભાષાની અંદર રહેલા વ્યંજનો છે એમની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. આગળના વિડીયોની અંદર આપણે લોકો ગુજરાતીના સ્વર અને વ્યંજન છે એમનો અભ્યાસ કરી ગયા છે. જો હજી સુધી તમે લોકોએ ગુજરાતી સ્વર અને વ્યંજનનો અભ્યાસ ન કર્યો હોય તો ઉપર રહેલા આઈ બટન પર ક્લિક કરી અને તમે લોકો છે એ સ્વર અને વ્યંજન છે શીખી શકો છો. તો ગુજરાતી ભાષાની અંદર કુલ આમ જોવા જઈએ તો 12 અને આમ જોવા જઈએ તો 13 સ્વર છે. બરાબર, અહીંયા અને એક આવી જશે અહીંયા અહ. બરાબર, તો આ સ્વર કે જેની અંદર અ આ ઈ ઉ રૂ એ ઓ અને અને સાથે આ 13 સ્વર છે એ આવશે અને સાથે સાથે 33 જે વ્યંજનો છે એ આવશે. કલમ ખટારો ગણપતિ ઘર, બરાબર, પછી ત્યાર પછી છે ડ અલગ રીતે છે એ આવશે, ચ છ જ ગ છે એ અલગ રીતે આવશે, ટ ઠ ડ ઢ અણ ત થ દ ધન પ ફ બ ભમ ય ર લ વ શ ફાડિયો શ સ અને હ. તો આવી રીતે આ ગુજરાતી ભાષાના વ્યંજનો થયા. એટલે કે આ સ્વર અને આ વ્યંજન જ્યારે જોડાશે ત્યારે આપણી બારાખડી છે એ બનશે. ચલો આગળ જોઈએ. તો પ્રશ્ન થાય કે બારાખડી કેવી રીતે બને? બરાબર, બારાખડી કેવી રીતે બને તો એ આપણે જોઈએ. તો આપણને કહે છે કે દરેક વ્યંજનને વિવિધ સ્વર સાથે જોડતા 12 નવા સ્વરૂપ બને. બરાબર, આપણા જે વ્યંજનો છે એટલે કે ક ખ ગ આ જે વ્યંજનો છે એને સ્વર છે એટલે કે અ આ ઈ, બરાબર, એમની સાથે જ્યારે છે જોડીએ એટલે નવા 12 સ્વરૂપ છે તૈયાર થાય અને એ 12 નવા સ્વરૂપ એટલે આપણી બારાખડી. બરાબર, તો આગળ જોઈએ. એક 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 આપણે અક્ષર લઈએ અને એ અક્ષર એટલે ક. બરાબર, તો આપણે ક છે એમની અંદર અલગ અલગ સ્વર છે એને જોડી અને આપણે બારાખડી છે એનું એક કોષ્ટક તૈયાર કરીએ. જુઓ, સરસ મજાનું છે એ કોષ્ટક તમારી સામે છે જેમની અંદર સ્વરૂપ આપેલું છે, એનું ઉચ્ચારણ કઈ રીતે થશે અને એનું ઉદાહરણ શું હોઈ શકે એ આપણે જોઈએ. પણ આ કોષ્ટક છે એને સમજીએ એ પહેલા આપણે લોકો સૌથી પહેલા હસ્વ અને દીર્ઘ છે એમની ટૂંકમાં માહિતી છે પ્રાપ્ત કરી લઈએ. કારણ કે આગળ જતા છે તમને લોકોને હસ્વ અને દીર્ઘ કોને કહેવાય એમની અંદર ખૂબ મુશ્કેલી કદાચ પડી શકે. તો સૌથી પહેલા છે આપણે જે હસ્વ છે અને રસ્વ વાળું પણ કહેતા હોઈએ છીએ. બરાબર, તો આ હસ્વ છે એમનું ઉદાહરણ લે. તો હસ્વની અંદર છે શું આવે? નાનો ઈ અને નાનો ઉ. આ બંને છે એ હસ્વની અંદર આવશે. તો સૌથી પહેલા તો આપણે ઈ જે છે એમના ઉપરથી છે ઉદાહરણ લઈએ. બરાબર, તો એક આવશે એમની અંદર આપણે નીજ લખી શકીએ, ત્યાર પછી કવિ લખી શકીએ, શિયાળ છે લખી શકીએ. બરાબર, મતલબ એક વસ્તુ યાદ રાખવાની કે આ દાદાની જે લાકડી છે ને, આ દાદાની જે લાકડી એ ડાબી બાજુ આવે એ બધા શબ્દ હસ્વ વાળા. ઓકે, શેનું ઉદાહરણ લીધું? ઈ ઉપરથી આપણે ઉદાહરણ લીધા. હવે ઉ ઉપરથી છે આપણે ઉદાહરણ લઈએ. નાનો ઉ. બરાબર, તો નાના ઉ ની અંદર છે એ સાબુ. બરાબર, પછી લાડુ, ચીકુ. આ બધા છે એ કેવા છે? આ બધા તો કે ભાઈ હસ્વ છે. એટલે કે આની અંદર છે એ એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે સાંતડો આવે ને ગુજરાતીનો સાંતડો એટલે આ શોર્ટકટ છે. બરાબર, એ
ગુજરાતીના સાતડા વાળા જે શબ્દ આવે, બરાબર, એ બધા હસ્વની અંદર આવી જશે. તો હવે છે એ આપણે સાથે સાથે દીર્ઘ જે શબ્દો છે એમને પણ સમજી લઈએ. બરાબર, દીર્ઘ જે શબ્દો છે એમની અંદર છે એ આમનાથી થોડું ઉલટ આવશે, જોઈ લઈએ. જુઓ, દીર્ઘની અંદર છે શું આવે છે? દીર્ઘ. બરાબર, તો દીર્ઘની અંદર છે એ શું આવશે? તો દીર્ઘની અંદર આવશે મોટો ઈ અને મોટો ઉ. તો ઈ ઉપરથી છે એ આપણે ઉદાહરણો લઈએ. તો ખીલ, બરાબર, બીક લાગે, બીક. છોટા ભીમ એટલે કે ભીમ. આ બધા છે કેવા છે? આ બધા દીર્ઘ શબ્દો છે. કેવા શબ્દો છે? દીર્ઘ શબ્દો. શેના ઉપરથી લીધા? ઈ ઉપરથી. એવી જ રીતે હવે ઉ ઉપરથી લઈએ. બરાબર, જો પેલાની અંદર છે એ દાદાની લાકડી કઈ બાજુ આવતી હતી? ડાબી બાજુ આવતી હતી. બરાબર, આ ડાબી બાજુ દાદાની લાકડી આવતી. એ બધા કેવા હતા? હસ્વ હતા. હવે દાદાની લાકડી ક્યાં કઈ બાજુ ગઈ? જમણી બાજુ. તો એ બધા કેવા થઈ ગયા? તો કે દીર્ઘ થઈ ગયા. બરાબર, ઉ ઉપરથી છે લઈએ તો ખજૂર, ખજૂરભાઈ આપડા. બરાબર, ત્યાર પછી નીતિન, નીતિન નહીં, સોરી, નૂતન. બરાબર, એવી રીતે સૂચના. આ બધા છે એ જુઓ, પેલામાં સાંતડો છે એ હતો. બરાબર, હવે અહીંયા સાંતડો છે નહીં. હવે સાંતડાને છે એ ઉલટ છે એ કરી દેવાનો છે, ઊંધો સાંતડો. એટલે કે એ બધા આવી જશે દીર્ઘની અંદર. બરાબર, જો સીધો સાંતડો આવતો હોય તો આવશે બધા હસવા વાળા. આ શોર્ટકટ છે, બરાબર, શીખવા માટે. આના ઉપરથી છે આગળ જતા આપણે જે કઈ રસ્વ દીર્ઘ વાળા ક કાકી કે આવશે એ આપણે શીખીશું. એટલે કે આમાં તમારે તકલીફ ના પડે એટલા માટે આ શોર્ટકટ થી આપણે સમજી લીધું. જો હવે સ્વરૂપ કોની સાથે આપણે બધા શબ્દોને જોડવાના છીએ? તો કે ભાઈ આપણો જે ક છે એમની સાથે. શું જોડવાના છીએ? તો કે આપણો આ જે વ્યંજન જે છે, કોણ છે ભાઈ? આ વ્યંજન છે. બરાબર, એની સાથે હવે શું જોડવાના છીએ? તો કે ભાઈ અલગ અલગ જે સ્વર છે એમને આપણે જોડી અને એક સ્વરૂપ છે તૈયાર કરીશું. તો ક છે એ લીધો, ક ની સાથે આપણે જોડ્યો અ. તો ક પ્લસ અ ઇક્વલ અ. બરાબર, ઇંગ્લિશની અંદર કે એ તરીકે છે એમની સંજ્ઞા છે આવે છે અને ઉચ્ચારણ થઈ છે. ઉદાહરણ તરીકે જુઓ, કમળ. ત્યાર પછી કા છે તો ક પ્લસ આ એટલે કે કા બનશે. બરાબર, તો ઇંગ્લિશની અંદર કે એ એટલે કે કા બનશે, કામ એટલે કે વર્ક. બરાબર, ત્યાર પછી છે એ કી છે. તો જુઓ, ક પ્લસ, હવે જોવાનું છે, શું જોવાનું છે? કે કઈ બાજુ છે, હસ્વ છે કે દીર્ઘ છે? બરાબર, હસ્વ વાળું છે કે દીર્ઘ વાળું છે? તો આપણે લોકો છે એ જોયું હતું. શું જોયું હતું? કે દાદાની લાકડી જો ડાબી બાજુ હોય, બરાબર, કઈ બાજુ હોય? દાદાની લાકડી ડાબી બાજુ હોય તો હસ્વ કહેવાય. ઓકે, તો અહીંયા છે એ હસ્વની અંદર શું હોય? તો હસ્વ એટલે કેવું? નાનો, નાનો કી. તો ઈ આવ્યો તો અહીંયા નાનો ઈ છે જોડાયેલો છે. યાદ રાખજો, નાનો ઈ એટલે શું બન્યું? કી બન્યો. ત્યાર પછી ફરી પાછો કી છે. અહીંયા છે એ દીર્ઘ છે. કેવો છે? દીર્ઘ. દીર્ઘની અંદર છે કેવો આવશે? મોટો ઈ આવશે. બરાબર, તો ક પ્લસ મોટો ઈ ઇક્વલ ટુ કી. ઓકે, ત્યાર પછી જુઓ કુ છે. તો ક ની સાથે ઉ જોડાયેલું છે. શું જોડાયેલું છે? ક પ્લસ ઉ આપેલું છે. પણ હવે એ જોવું પડશે ને કે સાંતડો છે કે ઊંધો સાંતડો છે. જો સાંતડો હોય, શું હોય? જો સાંતડો હોય તો એ નાનો ઉ આવે. બરાબર, અને એ પણ હસ્વ. આ હસ્વ છે અને આ નાનો ઉ છે. બરાબર, તો અહીંયા ક પ્લસ નાનો ઉ એટલે શું બન્યું? કુ બન્યું. બરાબર, ત્યાર પછી ક પ્લસ મોટો ઉ એટલે કુ. અને આ કેવું થયું? કુ. આ કેવું થયું? આ ઉપર હસવો હોય તો નીચે કેવું બની જશે? દીર્ઘ બની જશે.
અને મોટો ઉ, બરાબર. હવે એની સંજ્ઞાઓ છે જોઈ લો સાથે સાથે. તો કી ની અંદર કે આઈ, બરાબર. પછી હસ્વ કી હોય તો શું આવી જશે? ડબલ ઈ આવી જશે. કુ ની અંદર કે યુ, અને દીર્ઘ કુ હોય તો કે ડબલ ઓ. ઓકે. ત્યાર પછી ક્રુ છે, બરાબર. શું છે? ક્રુ એટલે કે રૂ વાળું જે આવ્યું હતું ને, બરાબર, એ. તો ક્રુ, ક પ્લસ રૂ એટલે ક્રુ, બરાબર. ત્યાર પછી ક પ્લસ એ એટલે કે, ક પ્લસ એ એટલે કઈ, બરાબર. બે માત્રા છે, સોરી, એક વધી ગઈ, બરાબર. પછી ક પ્લસ ઓ, બરાબર. ક પ્લસ ઓ એટલે શું બન્યું? કો. ત્યાર પછી ક પ્લસ ઓ એટલે કૌ, અને ક પ્લસ એટલે કમ, અને અંતે છે એ ક પ્લસ આવે એટલે કહ થાય, બરાબર. તો આવી રીતે છે એ આપણું આ સંપૂર્ણ કોષ્ટક છે એ બનશે. એક વખત છે એ કોષ્ટકને જોઈ લેજો, અને સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લેજો. આવી જ રીતે આ પદ્ધતિ છે, બાકીના જે વ્યંજનો છે એને પણ તમે લોકો આવી રીતે બારાખડીની અંદર કન્વર્ટ કરી શકો છો. એટલે કે આપણા 33 જે કાંઈ વ્યંજનો છે એ 33 વ્યંજનો સાથે આપણા જે 13 સ્વર છે, એક સ્વર છે લખવાનો ભૂલાઈ ગયો છે, કમ અને કહ અહીંયા આવશે. ઓકે. તો 13 જે સ્વર છે એને જોડશો એટલે આવી રીતે બારાખડી છે તૈયાર થઈ જાય. હવે તમારામાં ચેન્જીસ શું કરવાનો? ધારો કે અહીંયા કની જગ્યાએ તમારે ખ લેવો છે, બરાબર. તો સિમ્પલ અહીંયા ખ, ખા, ખી, ખી, બરાબર. ખુ, ખુ. બસ ખાલી ચેન્જીસ શું કરવાનું છે? શબ્દ, સોરી, આપણો જે વ્યંજન છે એ જ તમારે ચેન્જ કરવાનો. સ્વર છે તો દરેક જગ્યાએ સેમ જ રહેવાના છે. ઓકે. તો આવી રીતે ક થી માંડી અને છેલ્લે સુધી છે, એટલે કે આખી આખી બારાખડી છે એ તમે આવી રીતે લખી શકો છો, અને એના ઉદાહરણો છે તમે જોઈ શકો છો. જો કીડો, કિસાન, કૂવો, કૂદકો, આપણે સાંતડો અને ઊંધો સાંતડો, દાદાની લાકડી, બરાબર. ડાબી બાજુ, જમણી બાજુ એ જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે રસ્વ દીર્ઘ છે એ આવી ગયું. તો આવી રીતે સરસ મજાનું આ કોષ્ટક છે એને આપણે તૈયાર કર્યું. હવે આગળ જોઈએ શું કહે છે તે. સરસ મજાની તમારા લોકો માટે આપણે એક ક્વિઝ રાખી છે. જુઓ, પ્રશ્ન છે, ક અને ઉ મળીને શું બને? જો ક અને ઉ, મોટો ઉ છે, બરાબર. તો આ ક અને ઉ બંને મળીને શું બને? ઓપ્શનો છે એ પણ મેં તમને આપ્યા છે. જુઓ, ક પ્લસ એક તો કી બની શકે, કુ, કઈ કે કો. તો આપણે શું છે? ઉ. શું છે? ઉ. તો કી બનશે, બરાબર. આ એમનો જવાબ છે. બીજો એક પ્રશ્ન છે એ પણ મેં તમારા માટે રાખી મૂક્યો છે. જુઓ કે ચા, બારાખડીનો ઉપયોગ ક્યાં શબ્દ માટે થાય છે? ઓપ્શન છે એ, બી, સી, ડી. એ ની અંદર ચમચી, બી ચા, ત્રીજું સી છે ચિત્ર, અને ચોથું છે ચકલી. આનો જવાબ છે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે, જે થતો હોય તે. જો આ વિડીયો છે તમને લોકોને પસંદ આવ્યો હોય તો આપણી ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજા મિત્રો સાથે છે શેર કરો, જેથી એ લોકો પણ આ ગુજરાતી ભાષાનો કક્કો છે એ શીખી શકે.